હવે આથી વાત વહી ગઈ છે. આ બહુ કાબુમાં નથી રહી. હવે કંઈક કરવું જ પડશે. હવે મેળ નહીં આવ્યા. એ કડવી બા, અમે છે ને મંદિરે જઈએ છીએ. દર્શન કરીને તરત પાછા આવતા રહેવું હો. લે તે તમે બે હારે મંદિરે જવાના છો? લે તો તમે જે આવો એક કામ કરો, મને ખબર છે તમે તો ક્યાંય જવાના છો નહીં. અને કાલ સુધી હું કહેતા હતા આને ક્યાંય એકલા મૂકવાના છે નહીં, તો મારે હારે જવું પડે કે નહીં? તે કાલ મેં કેટલા વાગે કીધું તું તને? હે? અને એ લોકો દવાખાને કેટલા વાગે બતાવીને આવ્યા? ઘડિયાળ નથી, ટાઈમ ખબર નહીં. એ ખબર ન પડે ને તો મૂંગું રહેવાય. અને 575 વાર કીધું છે એ મૂંગો રે. અને આ બધું પૂછવાની ક્યાં જરૂર છે? આ તમે આજ દિન સુધી મને કઈ પૂછ્યું છે કે તે પૂછવા બેઠા? મમ્મી, તમને પૂછીએ તો પણ વાંધો છે, ના પૂછીએ તો પણ વાંધો છે, તો કરવું શું? અને ખાલી મંદિર જ જઈએ છીએ ને, એમાં એટલે બધો ગુસ્સો શેનો કરો છો? એ મંદિરે જઈને ભગવાનને કહેજો, પ્રાર્થના કરજો કે દીકરીને બદલે દીકરો આપે. નકર તમારે કરવું શું અમારે અહીંયા ઘરમાં રાખીને? મારા નસીબમાં છે ને દીકરી લખેલી છે, એટલે દીકરી જ આવશે. અને એમ પણ મને દીકરાનો એવો કોઈ મોહ નથી, કારણ કે આજકાલના જમાનામાં છે ને દીકરી પણ દીકરા બરાબર જ હોય છે. એ છે ને એ તમારું માનવું છે આજકાલની વહુનું, પણ અમારી ગઈઢા તો એમ જ કહે છે એ દીકરી વંશ નો રે, દીકરા એ રે. એટલે કાન ખોલીને સાંભળી લેશે. જો દીકરો આવશે ને તો જ આ ઘરમાં રહેવાનું છે, ને દીકરી આવી ને તો ઘર ભેગી ના થઈ તમારા બાપની ન્યા. મમ્મી, એક વાત વિચારવા જેવી છે. આજે તમે વંશ વધારવાની વાત હંમેશા કરો છો ને. હા, દીકરીને જ જન્મવા નહીં દો તો પછી તમારા દીકરાના અને આવતા વંશના લગ્ન કોની સાથે કરાવશો? કેમ, સાચું કડવું લાગ્યું? એટલે તું કેવા શું માંગે છો? કહેવા એ માંગુ છું કે મારી બધી જ વાત તો સાચી છે, અને એટલે જ મને ચૂપ કરાવવાની કોશિશ કરો છો. તારી એટલી બધી વાત હાસી હોય ને તો ભગવાનને હાસા દિલથી પ્રાર્થના કર કે આ દીકરી છે ને એ દીકરો બનીને આ દુનિયામાં આવે. સમજો? આશા મનથી પ્રાર્થના કરશું, પણ મંદિરે જવા દેહો તો કરશું ને. એ મને પૂછવાનું ન હોય. આજ દિન સુધી મને કાંઈ નથી પૂછ્યું, તે મંદિરે જવાનું પૂછો છો. મમ્મી, અત્યાર સુધી છે ને બધી વસ્તુ તમને પૂછીને કરી છે. જેમ તમે મને નચાવીને એમ હું નાચી છું. અને નાચવું હોતે ને પડે. આ ઘરની હું હાહુ છું, અને તું વહુ છો ને તો વહુ તરીકે રે, હાહુ બનવાની કોશિશ ન કર. સાચી વાત છે, 100 દાડા સાસુ ના હોય, પણ એક દાડો વહુનો આવે છે. વાહ વો વાહ! આ તું જે બોલી ને એ તો ક્યાં રહી નહીં બને. આ હો દી હાહુ ના આવે ને તો 101 કર ના, કેમ કે એક દી વહુ નહીં આવે આ ઘરમાં. જ્યાં સુધી આ જીવું છું ને આ ઘરમાં ત્યાં સુધી આ કડવીનું રાજ હાલશે. કાશ આ વાત જ્યારે તમે જન્મ લીધો ને ત્યારે તમારા મમ્મી પપ્પાએ કીધી હોત તમને. એટલે તું મારું હમું બોલીશ? મારું હમું બોલીશ? હા, બોલીશ. હવે તો હર હંમેશ સામું બોલીશ. જ્યાં ખોટું હશે ને ત્યાં બોલીને રહીશ. અરે તમે પાછા મેટરમાં પડી ગયા. હાલો મંદિરે હાલો, મોડું થાય છે. હાલો તો. અને તમે છે ને એક વસ્તુ યાદ રાખજો, જેટલા ઘરના કામ છે ને હું આવીને કરી નાખીશ, એટલે ચિંતા લેવાની કે ચિંતા કરવાની કઈ જરૂર નથી. તમે શાંતિથી આવી બેહો. જઈ હોય તો કેવા મસ્ત મૂર્તિ અમે મંદિરે જતા હતા, પથ્થારી ફેરવી નાખી મૂળની તો. આ 1.5 ફૂટિયાએ તો ઘરમાં કંકાસ ચાલુ કરી દીધા છે. શું વાત કરો? તમારી સાસુએ એવું કીધું, ગરમ પડાવી દેવાની વાત કરી, અને રોનકભાઈ કઈ ના બોલ્યા? હવે એ શું બોલવાના, એ તો આ કડવી બાની હારો હાર થઈ ગયા, એની વાતમાં માની ગયા. હા, એ કે આપણે એમ જ કરવું છે. હું કેવું એને મારે? છોડો ને, મારે એના વિશે કઈ વાત નથી કરવી. એમ પણ હું શું કામ ને મારું બાળક પડાવું? અરે, જે બાળકે આ દુનિયામાં જન્મ જ નથી લીધો એ બાળકને હું મારા પેટમાં જ મારી નાખું? ના, આ વાત તો શક્ય નથી. અને આ બધા પાપની હું શું કામ ને ભાગીદારી થાઉં? હું તમારી વાતમાં સપોર્ટમાં છું તમારી, એટલે ટેન્શન લેતા નહીં તમે કઈ. તમે ચિંતા ના કરો, અમે તમારી હારે જ છીએ. હા બસ એમ, અરે રેજો પાછા હો. હા હા, ઠેઠ લગીન. હા એમ. હા, તે તો મારી સાથે જ છે. પહેલા પણ મારા સપોર્ટમાં હતી અને હમણાં પણ મારા સપોર્ટમાં જ છે. એટલે હું નથી? હા હા, તમે પણ છો,
આપણે જલ્દી ઘરે પહોંચી જઈએ. હાલો ફટાફટ ભાગીએ. ચાલ. ત્યાં જ ઊભા રહેજો. એટલે ત્યાં જ ઊભા રહેજો એટલે એમ કે હવે એક ડગલું પણ તમારા બંનેનું આગળ વધવું ન જોઈએ. અરે તમે પણ આમ ગોળ ગોળ વાત શું કામ કરો છો? જે વાત હોય સીધી કરો ને. શું થયું? સીધી વાત સાંભળવી છે તારે? હા. સીધી વાત એ છે કે આજ પછી દામિની અને તું અમને આ ઘરમાં ન જોઈએ. અને જાણી શકીએ શું કામ? બેટા જોયું, આ સતી સાવિત્રી હોય ને એવા ઢોંગ તારી બાયડી આદરીને બેઠી છે. ખબર છે છતાંય અજાણ બને છે કે શું થયું. એટલે તમે કેવા શું માંગો છો? શું કર્યું છે ભાભીએ? ભાભી એકલાય નહીં, આ તમારા બંનેની મિલી ભગત છે. તમારા બેયનું લફડું છે ને અમને આ વાતની ખબર પડી ગઈ છે. રોનક, બસ કરો. જરા શરમ નથી આવતી તમારા પત્ની વિશે આવી રીતે વાત કરતા? શરમ? મને શરમ? શરમ તો તમને બેયને આવવી જોઈએ. દેર ભોજાઈના સંબંધને તમે લજાવ્યો અને શરમ મને આવી જોઈએ. અરે પણ અમે એવું કઈ કર્યું જ નથી. મોટા ભાઈ, તમે આવું બોલીને પાપમાં પડી રહ્યા છો પોતે. દેવેન, અમે પાપમાં પડી રહ્યા છીએ કે તમારા બેયના લફરાના કારણે તું પાપમાં પડી રહ્યો છે? અમે એવું કંઈ કર્યું જ નથી કે જેથી કરીને અમે કોઈ પાપમાં પડીએ. દેવેન, પણ આ તો સંસારનો નિયમ છે ને. સ્ત્રીને જે ક્યાંય પહોંચી ના શકે ને એટલે સીધો એની ચારિત્ર પર વાર કરવામાં આવે છે. એ ગમે તે હોય, હવે અમને તું આ ઘરમાં ન જોઈએ ને. એક વાતનો જવાબ આપીશ કે આ આવનારું બાળક એ મારું છે કે પછી આ બે કોડીના નોકરનું? મોટા ભાઈ, તમે બોલવામાં થોડું ધ્યાન રાખો. એને તો દેવેન બોલવામાં ભાન જ છે, પણ છે ને તને આ તારા કાળા ધંધા કરવામાં સેજે ભાન નથી, સેજે શરમ નથી. વિશ્વાસ તમને કદાચ મારા ઉપર નહીં હોય, પણ વિશ્વાસ આના ઉપર તો હોવો જોઈએ કે નહીં તમને? કાળું મોઢું કરવું જ હોત ને તો 4 વર્ષથી આ ઘરમાં છું, ક્યારનું કરી નાખ્યું હોત. જુઓ કેટલી બેશરમ થઈને બોલે છે કે કાળું મોઢું કરવું હોય તો કરી નાખે. તને આવું બોલતાય શરમ નથી આવતી તો કરતા તો શેની શરમ આવવાની? તમે પણ નાક વગર કંઈ પણ બોલી દીધું અને કંઈ પણ બોલો છો. જે હાસુ હોય ને એને કહેવામાં કાંઈ પાપ નથી દેવલા. એક મિનિટ, હવે કોઈ કાંઈ નહીં બોલે. તમે દામિની ભાભી અને દેવેનભાઈને આ ઘરમાંથી બહાર કાઢવાની વાત કરો છો તો હવે સાંભળો, હું એક વકીલની પત્ની છું અને આવું થવા નહીં દઉં. જો તમે લોકો પ્રેમથી નહીં માનો ને તો તમારા ઉપર સ્ત્રી ભ્રૂણ હત્યા અધિનિયમ 1870 અને ઘરની વહુ ઉપર ત્રાસ ગુજારવા બદલ કલમ 498 લગાડીને એવો મજબૂત કેસ બનાવીશ ને કે તમે માં દીકરો જેલના સળિયા ગણતા થઈ જશો. લ્યો બોલો, હવે શું કરશો તમે? ના ના હેતલ, મને નથી લાગતું કે આવી કોઈ પણ વાતની કાંઈ પણ જરૂર પડે. આટલી જ વાતમાં મારા સાસુ અને મારા પતિ સમજી ગયા હોય ને એવું લાગે છે. જરૂર પડશે ને તો હું કહીશ તને, પણ આ તો મારી વાત હતી. જો મારા બાળક પર આવશે ને તો આ બધું ચોક્કસથી થશે. આવજો, જરૂર પડશે ને તમને કહેશે હો. હા, તમને ઓલા નિયમો કલમ કેવું કહેવાય કીધું અધિનિયમ એ બધા ખબર છે ને? એટલે ઓલા છોકરા છોકરી વાળી વાત છે ને એ જરાક ધ્યાનથી કરજો, નકર આ કહી દે ને એને તો એના હસબન્ડને કહે અને ઈ છે પાછો વકીલ, કલમ લગાડશે, પછી તમે જેલમાં જાઓ, પછી હું એકલો કોની રસોઈ બનાવાય? હવે તું દાયજા પર દામ દેવા બેઠો છો? નહીં, મલમ લગાડતો હતો. નમસ્કાર. મમ્મી, હા, હવે પાણી માથાની ઉપરથી જાય છે. આ લોકો તો કોઈ વાતે સમજવા તૈયાર નથી. ને દામિની, એને એક સપોર્ટર હતો દેવેન, હવે આ હેતલ અને એનો વકીલ હસબન્ડ. હવે આપણે શું કરશું? દેવરજી, હા, આખા ઘરમાં મેં તમને ક્યાં ક્યાં નહીં શોધ્યા. અને દેવરજી, શું થયું? તમે રડો છો? શું કામ? શું થયું?
મને આજે આ કડવીબા અને આ રોનકભાઈની વાતનું વધારે દુઃખ લાગ્યું છે. અરે એને તમારી સાથે મારું નામ જોડી દીધું. હવે આવું કેવું હોય? ખોટું તો મને પણ લાગ્યું છે, અને એ તો ફક્ત તમારા કાકી છે, પણ મારા તો સાસુ છે, મારા હસબન્ડ, મારા ઘરવાળાએ મને આવું કહી દીધું તો મને કેટલું ખોટું લાગવું જોઈએ. યાદ તો વાંધો છે ને. આ બાકી બધું ગામ કે સમાજ કઈ પણ કહે ને તો એનું દુઃખ ન લાગે, પણ આ તો ઘરનાને જ વિશ્વાસ નથી, એટલે છે ને હું તમારાથી દૂર રહું છું અને આજ પછી દૂર જ રહીશ. શું કામ? ખોટું લોકો આપણું નામ તમારી સાથે જોડીને બગાડે ને ભાભી, મને કોઈ વાંધો નથી, મારી તો આગળ પાછળ કોઈ નથી, પણ તમારું નામ બગડે ને મને એની બીક છે, મને એનો ડર છે. દેવરજી, કેવી વાત કરો છો તમે? નથી તમારા મનમાં પાપ કે નથી મારા મનમાં કોઈ પાપ. એ લોકોને જે બોલવું એ બોલવા દો ને, આપણે શું કામ ડરવું જોઈએ? ભાભી, ડરવાની વાત નથી. એકવાર નામ બદનામ થઈ જાય ને પછી મારું તો સમજ્યા, પણ તમારી જિંદગી બગડી જાય, એટલે આ ડિસ્ટન્સ બરાબર છે. શું તમે પણ એક વાતનો જવાબ આપો મને. આ ખરાબ વિચાર કોના મનમાં આવ્યા? એ લોકોના મનમાં ને. ખરાબ એમણે વિચાર્યું છે તો ખરાબ એ લોકો છે, આપણે નહીં. અને એમ પણ માણસનો જ્યારે વિશ્વાસ તૂટી જાય છે ને પછી એ વિશ્વાસ પહેલા જેવો પાછો ક્યારેય નથી બનતો. અરે એ તો મને ખબર છે. અરે હું તો તમને ભાભી માં માનું છું, માથીને વિશેષ, પણ હવે આ લોકોને આવી જ રીતે આપણા સંબંધોને જોડવા છે તો શું પ્રોબ્લેમ છે? હું તમારાથી થોડોક દૂર રહું તો શું વાંધો છે? તમે સમજતા કેમ નથી? એમણે વાંધો આપણા સંબંધથી નથી. તમને ખબર છે કે તમે મને ભાભીમાં માનો છો, અને એમ પણ દેર તો દીકરા જેવો હોય છે, નાના ભાઈ જેવો હોય છે, પણ આ લોકોની મેન્ટાલિટી જ એવી છે, અને એ લોકોને તો બસ ગમે એમ કરીને આપણને વાંકમાં લેવા છે. એક વાત નથી સમજાતી મને. ઘરમાં કોઈ સંતાન આવવાનું હોય તો પહેલા દીકરો જ આવે કે દીકરાનો જ જન્મ થવો જોઈએ? એવું જરૂરી શું કામ છે? અરે ભાભી, આ વિચાર તો બહુ નોર્મલ છે. આ તો ખાલી ચેકઅપ કરાવ્યું છે. હજી આની હિંમત હાલશે ને તો આ દીકરી પડાવશે. તમને ખબર છે આજકાલ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે ને કે ચોખ્ખે ચોખ્ખું તારણ કાઢી શકાય છે, અને સાયન્ટિફિક પ્રૂફ પણ થઈ ગયું છે કે જો દીકરો ન થતો હોય ને તો વાંક પુરુષમાં હોય છે, સ્ત્રીમાં નહીં. બધું પણ સમજે છે. આ લોકોને કોણ સમજાવવા જાય? છોડો એ બધી વાત, અને ચાલો તમે પણ જમી લો, અને મારે પણ જમવાનું બાકી છે. હા, તમે જાઓ, તમે જમી લો, પછી હું જમી લઈશ ને. જો હજુ પણ તમે નારાજ છો? નારાજ નથી ભાભી, બસ ખાલી હું બાકી તો તમારી વાતમાં બધે તમારી સાથે જ છું, એનું ચિંતા ના કરતો. ખાલી બસ હા, ઘરમાં થોડુંક દૂર દૂર રહેશું આપણે. જો દેવરજી, અત્યાર સુધી તમે મારી હિંમત બન્યા છો, અને આ બાળકને જન્મ આપવા માટે મને તમારી હિંમતની જરૂર છે, તો મારો સાથ નહીં આપો તમે? ક્યાં ના પાડી? અરે હંમેશ તમારી સાથે છું. અરે કોઈ કાંઈ કહેશે ને તો પેલા હું પાડી દઈશ ને, પણ આ ડિસ્ટન્સ રાખવામાં તમને શું વાંધો છે ઘરમાં? નહીં ને કાલ સવારે તમે બદનામ થાવ કે હા આપણા નામના લીધે કંઈક નવા જૂનું શરૂ થાય એ કહેતા. મેં કહ્યું ને, કોઈ કાંઈ નહીં કે. ચાલો હવે. ઠીક છે. દામિની, બોલો. 2 મિનિટ વાત કરવી છે. સાંભળું છું.
દામિની, મને ખબર છે કે મેં ને મમ્મીએ તારી હારે જે કર્યું એ બહુ ખરાબ હતું. અમારે તારી હારે એ વર્તન ન કરવું જોઈએ. ના કરવું જોઈએ ને, છતાંય કર્યું. હવે શું તો? હવે હું તારી માફી માંગવા માંગુ છું. માફી? અને તમે હા, માફી છે ને તમને સૂટ નથી કરતું. તમે તમારી ગમે એટલી ભૂલ હોય ને છતાંય માફી માંગો એવા નથી. મને ખબર છે કે આની પહેલા મેં ક્યારેય તારી માફી નથી માંગી, પણ આજે ખરેખર મને અફસોસ થાય છે. મને એવું લાગે છે કે મેં કંઈક ખોટું કર્યું છે ને, બહુ મોટું પાપ થઈ ગયું મારાથી. કારણ કે તારા અને દેવેનના પવિત્ર સંબંધ ઉપર મેં શંકા કરી. હા, પાપ તો કર્યું છે તમે, પણ કઈ કઈ વાતની માફી માંગશો? મારું અને દેવેન વિશે આવું બોલ્યા એનું, કે પછી આ બાળક પડાવવાની વાત કરી એની, કે પછી આપણે બંને લગ્ન કર્યા એ વાતની માફી માંગશો? ના દામિની, ના, આવું ન બોલ. તો કેવું બોલું? દરેક વાત માટે હું દિલગીર છું. અને હવે મને આ બાળકીથી કંઈ પ્રોબ્લેમ નથી. મને આ બાળકી કબૂલ છે. અરે, આપણી બાળકીને હું રાજકુમારીની જેમ રાખીશ. તું બાળકીને જન્મ આપ. હું દીકરો હોય કે દીકરી, શું ફેર પડે? બે છે તો આપણું સંતાન જ ને. હવે એ બધો જમાનો બદલાઈ ગયો છે, મને સમજ પડી ગઈ. અચાનક તમારામાં આટલું બધું પરિવર્તન જાણી શકું કઈ રીતે? એવું તો શું થયું કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ? તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો તમને? એવું કંઈ નથી, બસ સમજી લે કે મારા અંતરાત્માનો અવાજ આવ્યો એટલે મને એમ થયું કે મેં જે કર્યું એ ખોટું કર્યું. મને માફ કરી દે. હાથ જોડું છું તારા. આજ સુધી મેં ક્યારેય તારા હાથ નથી જોડ્યા. માફ કરી દે મને. હા, તો મેં પણ તમારા જોડ્યા હતા ને. અને હા, રમેશ, તમારા મમ્મીએ મને એક જ વાત સંભળાવી છે કે તમે મારા રૂપને મોહી ગયા હતા, મને પરણીને આ ઘરમાં લઈ આવ્યા. તો શું હું બળજબરીથી તમારી સાથે લગ્ન કરીને આવી હતી? ના, આપણે બંનેની ઈચ્છા મરજી હતી. લગ્ન કરવા હતા એટલે લગ્ન કર્યા હતા ને. તારી બધી વાત હું સમજુ છું. મારી મમ્મીનો સ્વભાવ છે ને એના નામ જેવો જ છે, કડવી. અને એની હારે રહી રહીને મારો સ્વભાવ એ થોડોક એવો જ થઈ ગયો. એટલે મને તારી કદર ન સમજાણી. પણ હવે હું તારી માફી તો માંગુ છું, બીજું તો શું કરું? તું કે તો તને પગે લાગુ? રોનક, આવું બધું કરવાની જરૂર નથી. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, મારા માટે એ જ મહત્વનું છે. પણ હવે ફરી ક્યારેય આવું ના કરતા. ક્યારેય નહીં. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને મને ખબર પડી ગઈ કે સંતાન સંતાન હોય છે. એ દીકરો હોય કે દીકરી, એનાથી કંઈ ફેર નથી પડતો. અને બીજી વાત દેવેનની, તો એ તો હું મમ્મીની વાતોમાં આવી ગયો હતો. બાકી દેવેન વિશે મેં ક્યારેય એવું નથી વિચાર્યું. જો મારા મનમાં એવું કંઈ હોત, તું એને પહેલેથી આ ઘરમાં રહેવા જ ન દેત ને. છોડો એ બધી વાત. જે થઈ ગયું એ થઈ ગયું. પણ હવે નવેસરથી શરૂઆત કરી શકીએ ને. જો રોનક, હું તમારા પર ઘણો વિશ્વાસ કરું છું. મને પોતાના કરતાં તમારા ઉપર વધારે વિશ્વાસ છે. એ વિશ્વાસને તૂટવા ના દેતા. ક્યારેય નહીં. સારું, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી આવું. કેટલા દિવસ પછી આજે તે સામેથી મને ચાનું કીધું. સારું, બેસો તમે.